લઈ લેશો અને દૂધ પેલેટ લઈ લેશો. ભાવિક ભક્તોને ખીચડીથી ખૂબ જ એનર્જી મળી જશે. અટલાશ્રમ પારદેશ્વર મહાદેવ મંદિર તરફથી ખીચડી અને દૂધ પેલેટની પ્રસાદી રાખવામાં આવેલી છે. ભાવિક ભક્તોને નમ્ર વિનંતી, પ્રસાદી લેવા માટે હાજર થશો. ખીચડી અને દૂધ પેલેટની પ્રસાદી રાખવામાં આવેલી છે. ભાવિક ભક્તોને નમ્ર વિનંતી, પ્રસાદી લઈને આગળ વધશો અને બીજાને પ્રસાદીનો લાભ આપશો. ગાડીઓ સાઈડ ઉપર પાર્ક કરી અને પ્રસાદી લેવા માટે આવશો. અને પ્રસાદી લીધા પછી દરિયા અને ગ્લાસને ડસ્ટબિનમાં નાખવા વિનંતી. રોડ ઉપર કચરો કરશો નહીં. અટલાશ્રમ પારદેશ્વર મહાદેવ મંદિર તરફથી ખીચડી અને દૂધ પેલેટની પ્રસાદી રાખવામાં આવેલી છે. દરેક ભાવિક ભક્તોએ પ્રસાદી લેવા માટે હાજર થવું. આજ અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ તરફથી દરેક ભક્તોના સહયોગથી ખીચડી ખમણ એવામાં દૂધ કોલ્ડ્રિંક રાખવામાં આવેલું છે. મિત્રો યાદ રહે, આજ આપણા આદરણીય મહાપુરુષ એવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આજ જન્મદિવસ નિમિત્તે ઢેર સારી શુભકામનાઓ. જ્યારે દિલ્હીના શાસન ઉપર ગયા ત્યારે 1000 લીટર ઠંડાઈનો કાર્યક્રમ રાખવામાં આવેલો. એવી રીતે આજે દૂધનું જે આયોજન કરવામાં આવેલું છે તે એમના જન્મદિવસ નિમિત્તે ઠંડાઈ અને દૂધ કોલ્ડ્રિંક રાખવામાં આવેલું છે. આવો આપણે પ્રસાદ ગ્રહણ કરીએ અને આવા વડાપ્રધાન શ્રીનું દીર્ઘ આયુષ્યની શુભકામના કરીએ. અનંત ચૌદશ દિવસની મંગળ શુભકામના. આપના જીવનમાં ગણપતિ દાદા વિગ્રહ હતા એવા 33 કરોડ દેવતાના દેવ અને એવા આપણા જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવી મંગલ કામના આપણે કરીએ. અને જીવનની અંદર દાદા એક એવું કહે છે કે આપણા જીવનમાં ગમે એટલી આદિ વ્યાધિ ઉપાધિ આવે પણ એ સંકટના હરનારા એવા આદિ ગણેશ ગજાનન ભગવાનના ચરણ કમળમાં વિનંતી. મિત્રો ગણેશ વિસર્જન થતું હોય ત્યારે આપણે ધ્યાન રાખીએ, કોઈને નડતર ના બનીએ અને કાળજીપૂર્વક એનું વિસર્જન કરવું. એક કોઈનો ફોન ખોવાયેલો છે, કોઈને મળે તો અહીં કાઉન્ટર પર જમા કરાવવા નમ્ર વિનંતી. કોઈ ભાઈનો ફોન ખોવાયેલો છે અહીં હમણાં ખીચડી કઢી ખાતા તો એ અહીં જમા કરાવવા નમ્ર વિનંતી. અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ દ્વારા આયોજન થઈ રહ્યું હોય ત્યારે ભાઈઓ પ્રચાર લઈ આગળ વધજો. દરેક ભક્તોએ પ્રસાદી લઈને આગળ વધશો અને બીજાને પ્રસાદનો લાભ લેવા આવવા દેશો. દરેક ભાઈ ભક્તોને નમ્ર વિનંતી, પ્રસાદી લઈને સાઈડ ઉપર જતા રહેશો. બીજાને પ્રસાદીનો લાભ ખાલી થઈ ગયું થઈ જાઓ બેટા. ભાવિક ભક્તોને નમ્ર વિનંતી, કોણ કોણ છે નરેશ? જેવો ઠંડાઈનો કાર્યક્રમ મિત્રો 1000 લીટર ઠંડાઈ 10-11 વાગ્યાથી શરૂ છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ઠંડાઈનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે. આવો સાથે મળી જેવી કામના કરીએ. તેઓને ભગવાન તંદુરસ્તી રાખે.